In the FFO subject, we are discussing a new chapter, that is transportation of fluid. Okay, so transportation of fluid is necessary for what purpose? For the entire process is it will be required for the raw material supply to the process industry, some raw materials को storage करने के लिए, then after the transportation is required. Okay, so we basically discussing the some mechanical device which is used as a transportation of fluid. So that is pump, then fan, blower, compressor. So which is basically a fluid transportation devices, and which is generally created a fluid energy. Okay, so basically they are creating a motion fluid in the motion. So due to the motion of fluid, it will be generated energy, fluid energy. Okay, so there are we discussing first piping, pipe, tube, and fitting. Okay, so let's recall it that, and different types of pipe and fittings are available and given below. So that is here. So first, in the chemical, let's recall it and continue our topic. So this question is asked in the GTU as a difference between pipe and tube. What are the main difference of pipe and tube? Okay, so pipe and tube are a different thing, and which is not a similar words. So in the chemical industry, fluid are usually transferred from one point to another point using the piping or tubing. Then pipe or tubing is circular in cross section and may be made in the different diameter. જે પાઇપ અને ટ્યુબ છે બંને શું હોય છે? સર્ક્યુલેટરી પેટર્નની અંદર હોય છે. બંનેનો આકાર કેવો હોય છે? સર્ક્યુલર એટલે ગોળાકાર હોય છે. અને બંનેને જુદા જુદા પ્રકારે ડાયામીટરથી આપણે એને બનાવી શકીએ છીએ. બરાબર? As per our requirement, we will make it from the different size. Okay, any available size ને અંદર આપણે બનાવી શકીએ છીએ. એન્ડ વિચ ઇઝ ડિપેન્ડ અપોન વોટ, અને એ સાઇઝ જે છે કોના પર આધાર રાખે છે? એ જે સાઇઝ છે એ ડિપેન્ડ્સ અપોન ધી રિક્વાયરમેન્ટ ઓફ ધી પ્રોસેસ. ઓકે, અને બીજું કે શામાંથી બનાવવામાં આવે છે, તો આ પ્રકારની જે ટ્યુબ અને પાઇપિંગ છે એ જનરલી દે આર મેડ અપ ફ્રોમ ધી આયર્ન છે, સ્ટીલ છે, બ્રાસ છે, કોપર છે, ગ્લાસ છે, પ્લાસ્ટિક વગેરેમાંથી બનાવવામાં આવે છે. આપણે જોયું હશે, બરાબર? સિમ્પલી કે લેબોરેટરીઝની અંદર જે આપણે ટ્યુબિંગ વાપરીએ છીએ, ધીસ વન ઇઝ અ ગ્લાસવેર. ઓકે, દે આર મેડ અપ ફ્રોમ ધ ગ્લાસ, એન્ડ ધેન સિમ્પલી પ્લાસ્ટિકની જે પાઇપ છે વી આર યુઝિંગ ઇન ધ ટ્રાન્સપોર્ટેશન ઓફ વોટર એઝ અવર રેસિડન્સ હોમ. ધ ટોટલ એન્ટાયર જે પહેલાંના સમયમાં જે આપણે પાઇપિંગ કરતા હતા, then at that time we are using a iron pipe. Now in recently we are using a plastic pipe, because બંને વચ્ચેનો તફાવત એ છે કે જે લોખંડની પાઇપ છે એની અંદર ઘણા બધા ઇશ્યુઝ આવતા હતા કે જે કટાઈ જવું, અમુક ટાઈમ બાદ એનું શું થાય છે, ક્ષારણ થઈ જાય છે, એટલે કે કેવિટેશન થઈ જાય છે. બરાબર? એની અંદર કાટ લાગી જાય છે અને બ્લોકેજ સિસ્ટમ આવે છે. બરાબર? જ્યારે પ્લાસ્ટિક શું છે કે એક તો ઇઝીલી અવેલેબલ છે કમ્પેર ટુ ધી મેટલ, એ સસ્તું પણ છે, અને જેનાથી શું થાય છે તો કે લાંબા સમય સુધી એને કશું થતું નથી. બરાબર? સો દેટ્સ વાય ઇટ કમ્પેર ટુ મોર એપ્લિકેબલ. બરાબર? જેના થકી આપણે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ. તો ડિફરન્ટ મેથડ અને પદ્ધતિથી આપણે ટ્યુબિંગ અને પાઇપિંગ કરીએ છીએ. ઓકે, સો આ જ પ્રકારની જે જુદા જુદા પ્રકારની મેથડ છે, બરાબર, પાઇપને જોડવાની, તો અહીંયા આપેલી છે ફિગરની અંદર. પહેલું છે પ્લગ, પછી બીજું છે નિપલ. નિપલના બંને છેડા પર શું હોય છે? અંદરના ભાગમાં શું હોય છે?
વી કેન સે દેટ ત્યાં એને કર્વેચર આપેલું હોય છે, એટલે કે ત્યાં બંને બાજુ આંટા હોય છે, બરાબર, જે આપણે સિમ્પલ જોયું હશે બધાએ, બરાબર. તો આ બધા જ ભાગ છે એ આપણે આપણા ડેઇલી યુઝની અંદર જોયા હશે. પ્લગની અંદર શું હોય છે જનરલી કે એક છેડો શું હોય છે, જે આ રાઇટ હેન્ડ સાઈડ છે એ છેડા પર શું હોય છે, એને કર્વેચર એટલે કે આંટા આપેલા છે, જે બીજા સાથે જોઈન્ટ કરી શકે છે, બરાબર. બીજું નિપલ છે, તો નિપલથી બંને છેડે કનેક્શન આપી શકીએ. ત્રીજું છે આ બાજુ રિડ્યુસર, તો રિડ્યુસરમાં શું થશે, જેમ કે નાના ક્રોસ સેક્શન એરિયામાંથી આપણે મોટા ક્રોસ સેક્શન એરિયામાં આપણે ફ્લુઇડને ટ્રાન્સપોર્ટ કરી શકીએ, બરાબર. જેમ કે 1 ઇંચની પાઇપ હોય અને બીજો છેડો 2 ઇંચનો હોય, બરાબર, તો એના વચ્ચે આ ટાઈપનું આપણે શું બનાવી શકીએ, રિડ્યુસર યુઝ કરી શકીએ છીએ, બરાબર, બે પાઇપને જોડવા માટે. ધેન આફ્ટર ધ T connections, as well we discuss three connection also available for the process stream અથવા તો પ્રોસેસ ફ્લુઇડને બે ભાગમાં ડિવાઈડ કરવા માટે, બરાબર. એવી જ રીતે 3 ભાગમાં ડિવાઈડ કરવા માટે ક્રોસ હોય છે, પછી એલ્બો હોય છે કે જ્યાં 90 ડિગ્રી એંગલ બનતો હોય, પછી બીજું હોય છે બેન્ડ હોય છે, બરાબર. તો આ રીતે જુદા જુદા પ્રકારના શું કરી શકાય છે, થ્રેડેડ પાઇપ ફિટિંગ છે, બરાબર. બધા જ શું છે, પાઇપ ફિટિંગના પ્રકારો. પછી ફ્લેન્જ પાઇપ ફિટિંગ, બરાબર. તો આ બધા જ શું છે, ફ્લેન્જ, અને બધા જ ફ્લેન્જની અંદર શું કરે છે, ફ્લેન્જ પણ શું કામ કરે છે, પાઇપ અને પાઇપને જોડવાનું, પાઇપ અને ટ્યુબને જોડવાનું કામ કરે છે, બરાબર. એટલે આ પણ જે છે એ શું છે, ફ્લેન્જ ટાઈપના પ્રકારો છે. તો એલ્બો જે છે એ બરાબર કર્વેચર, જે આપણે 90 ડિગ્રી એંગલમાં જોતા હતા, આ કેવું છે, કર્વેચર ટાઈપની અંદર. હવે આ બધા વચ્ચેનો ડિફરન્સ એ છે, બરાબર, કે તમે 90 ડિગ્રી એંગલ પર રાખો અથવા તો ક્રોસ રાખો, બરાબર. તો એના વચ્ચે આ તફાવત એટલો છે કે જે પ્રોસેસ સ્ટ્રીમ હશે, બરાબર, તો એને ફ્લો થવા માટે એની વેલોસિટી શું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે, ઇન્ક્રીઝ. તો બધાની અલગ અલગ એપ્લિકેશન છે, સો એના વિશે આપણે ડીપમાં નથી અત્યારે જોવાનું, બરાબર. કારણ કે જે એલ્બો છે, બરાબર, તો એલ્બોના ઘણા બધા પ્રકારો હોય. 90 ડિગ્રી એંગલ આ ટાઈપનો ફર્સ્ટ, કે જ્યાં કર્વેચર હોય છે, બરાબર. જેના લીધે બેઝિકલી શું હોય છે કે જે ફ્લુઇડની જે વેલોસિટી હોય એના ઉપર મેઇનલી શું થતું હોય છે, ઇફેક્ટ થતી હોય છે. તો અહીંયા જુદા જુદા પ્રકારની ફ્લેન્જ પાઇપ ફિટિંગ આપેલી છે, બરાબર. સેમ વસ્તુ, બટ ધીસ વન ઇઝ યુઝિંગ ઇન ધ ફ્લેન્જ, કે જે પાઇપ અને ટ્યુબ અથવા ટ્યુબને જોઈન્ટ્સ કરે છે. તો પહેલું છે એલ્બો, પછી લોંગ રેડિયસ એલ્બો, બરાબર. બંને એલ્બો બંને પ્રકારના છે, જેમાં કર્વેચર ખૂબ વધારે છે પહેલાં કરતાં. પછી 50 ડિગ્રી એંગલ એલ્બો, પછી ટી છે, જેવી રીતે ટી પહેલાંમાં હતો, બરાબર, અહીંયા આ ટી, તો એ ટાઈપનો અહીંયા ફ્લેન્જમાં છે, બરાબર. પછી છે ક્રોસ, જે લાસ્ટમાં છે ક્રોસ, તો એ આપણે અહીંયા જોયું, બરાબર, આ રહ્યું ક્રોસ, બરાબર. ધેન નેક્સ્ટ 6th વન ઇઝ 45 ડિગ્રી લેટરલ, એટલે કે કોઈ પ્રોસેસ સ્ટ્રીમ છે, મેઇન સ્ટ્રીમ, એને બે સ્ટ્રીમની અંદર સ્પ્લિટ કરવાની છે, બરાબર, અને એ બી કોઈ એંગલ સાથે. અને પછી બીજું છે રિડ્યુસર, જે શું કરશે, કમ્પ્રેસ કરશે અથવા તો ફ્લુઇડને એક્સપાન્ડ કરશે. બેઝિકલી વોટ પર્પઝ ઇટ વિલ બી યુઝડ, ઓકે. સો ધીસ આર ધ પાઇપિંગ, ઓકે, કે જે જુદા જુદા પ્રકારના પાઇપિંગ આપણે જોઈ રહ્યા છીએ. હવે નેક્સ્ટ આવે છે ફિટિંગ. ફિટિંગ શું છે, બરાબર. હવે પાઇપિંગ તો થઈ ગયું, બરાબર. તો ફિટિંગ કઈ રીતે યુઝ થાય છે અને શા માટે હોય છે. સો વેરિયસ એપ્લિકેશન પર હોય છે, જેમ કે ફિટિંગ ઇઝ રિફર ટુ પીસ ધેટ કેન બી એમ્પ્લોયડ ઇન પાઇપલાઇન્સ ફોર વન ઓફ ધ ફ્લોવિંગ પર્પઝ, કે ફિટિંગને ઘણા બધા પર્પઝથી જોઈન્ટ્સ યુઝ કરવામાં આવે છે. જેમ કે નીચે આપેલા ઉદાહરણો છે, જેને શું કરવામાં આવે છે, બે પાઇપ અથવા પાઇપને જોઈન્ટ કરવા માટે, પાઇપ અને જે આપણે જોઈએ, બરાબર. જેમ કે પહેલું, જોઈનિંગ ટુ પાઇપલાઇન પીસીસ, બે પાઇપને જોડવા માટે યુઝ થાય છે. ઇન અધર વર્ડ્સ એને કહેવાય કપલિંગ
એના માટે કપલિંગ યુઝ કરી શકાય, અથવા તો સોકેટ કહેવાય, યુનિયન કહેવાય અને નિપલ કહેવાય. બરાબર, આ પ્રકારથી આપણે એને બે પાઇપને જોડી શકીએ છીએ. બરાબર, આ બધા ઇક્વિપમેન્ટ લઈને. પછી જેમ કે પાઇપનો ડાયામીટર ચેન્જ કરવો હોય તો રિડ્યુસર વાપરી લો, જેનાથી શું થશે, માની લો કે તમારે પાઇપ મોટી છે અને મોટી પાઇપમાંથી તમારે નાની પાઇપમાં ફ્લો કરવો છે યુઝ. બરાબર, તો એને શું કરી લેવાનું, રિડ્યુસર યુઝ કરી લેવાનું. ટર્મિનેટ ઓફ પાઇપલાઇન, ધેટ મીન્સ અ પ્લગ, કે જ્યાં પાઇપનો શું કરવામાં આવે છે, એન્ડ કરવામાં આવે છે. માની લો કે હવે પાઇપને આગળ એક્સપાન્ડ નથી કરવી, બરાબર, અને ત્યાંથી ફ્લુઇડને રોકી લેવું છે, તો એમાં જે મળે છે, બરાબર, તો એ જે છે એ શું છે, રિડ્યુસર. બરાબર, પછી નેક્સ્ટ સી છે જે છે એમાં ટર્મિનેશન ઓફ ડી, ચેન્જિંગ ધ ડાયરેક્શન ઓફ ફ્લુઇડ. હવે ફ્લુઇડની ડાયરેક્શન આપણે ચેન્જ કરવી હોય, જેમ કે 90 ડિગ્રી એંગલ છે, કોઈ 30 ડિગ્રી છે, અથવા તો ફ્લુઇડ જે છે, બરાબર, એની અંદર કોઈ કર્વેચર છે, તો એના માટે એલ્બો અથવા બેન્ડ આપણે વાપરી શકીએ, જેનાથી ફ્લુઇડ છે એની ડાયરેક્શન ચેન્જ થઈ જશે. પછી છે બ્રાન્ચિંગ ઓફ પાઇપલાઇન. પાંચમો ભાગ છે કે તમે એને શું કરી શકો, બ્રાન્ચિંગ, એટલે જુદી જુદી સ્ટ્રીમની અંદર ડિવાઈડ કરી શકો અને શું કરી શકો, એને સ્પ્લિટ કરી શકો. ફ્લોને એક જગ્યાએથી બીજી 3 અથવા 4 જગ્યા પર તમે એને સ્પ્લિટ કરી શકો. બરાબર, જે જનરલી આપણા ઘરની અંદર જે પાઇપિંગ ટ્યુબિંગ થતું હોય છે એ આ પ્રકારે હોય છે. બરાબર, જેમ કે ટી વાપરી શકો તમે, અથવા તો ક્રોસ વાપરી શકો. ફ્લુઇડને બીજા 1 કે 2 કે 3 ભાગમાં વહેંચી શકાય. પછી છઠ્ઠું છે કંટ્રોલિંગ ધ ફ્લો થ્રુ ધ પાઇપલાઇન. ઇટ્સ ગિવ્સ અ વાલ્વ્સ. માની લો કે હવે પાઇપલાઇનની અંદર આપણે શું કરવાનું છે, કંટ્રોલ ધ ફ્લુઇડ. સો કંટ્રોલ ધ ફ્લુઇડ, હાઉ કેન વી કંટ્રોલ? સો યુઝિંગ that is one option. We are using a valve. Simply said that it is valve. So using valve we can control the fluid. Okay, and fitting may be threaded or flanged. Common fittings are shown in figure 8.1. જે આ 8.1 A અને B માં આપણે જોયું છે કે આ પ્રકારના પાઇપ ફિટિંગ અવેલેબલ છે. બરાબર, અને આ પાઇપ ફિટિંગ આપણે કરીએ છીએ. નેક્સ્ટ આવે છે વાલ્વ. ઓકે, હવે ફિટિંગ થઈ ગયું. ફિટિંગના જે ઇક્વિપમેન્ટ આપણે ડિસ્કસ કર્યા, ધેન આફ્ટર એક હિન્ટ આપણે જોઈએ કે જે આ શું કરવા માટે, ફ્લોને કંટ્રોલ કરવા માટે ઇટ ઇઝ રિક્વાયર્ડ ધેટ ધ valve to control the fluid. So it is required the valve. So we are now discussing the valve. So how can we define the valve? Valve is a device used either to control the flow rate or to stop the flow rate of a fluid through pipeline and to and from process equipment. તો વાલ્વનો ઉપયોગ શું થાય છે, બરાબર? તો વાલ્વ એક એવી ડિવાઇસ છે કે જ્યાં એનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે, ફ્લુઇડને રોકવા માટે, બરાબર, પસાર થતું પાઇપલાઇનની અંદરથી, અથવા તો ફ્લુઇડને પ્રવાહને બંધ કરવા માટે, અથવા તો કોઈ ઇક્વિપમેન્ટની અંદરથી પ્રવાહને જતું રોકવા અથવા આવતું રોકવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વેરિયસ ટાઈપ્સ ઓફ વાલ્વ આર યુઝડ ઇન ધ કેમિકલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી. ઘણા બધા પ્રકારના વાલ્વ છે કે જે કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગમાં આવે છે અને આપણે ઉપયોગમાં લઈએ છીએ. એન્ડ it are constructed out of variety of material based upon the service requirement. અને એ શાના આધારે કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે, તો કે વેરિયસ ટાઈપની જે એપ્લિકેશન છે ફ્લુઇડની, બરાબર, જેમ કે ફ્લુઇડની જે એપ્લિકેશન્સ છે, કઈ કઈ એપ્લિકેશનના આધારે આપણે ફ્લુઇડની એપ્લિકેશન છે એના પ્રમાણે શું કરવામાં આવે છે, વાલ્વને બનાવવામાં આવે છે. સો વેરિયસ ટાઈપ્સ ઓફ વાલ્વ ઇઝ ધેટ. પહેલું છે ગેટ વાલ્વ, બીજું ગ્લોબ વાલ્વ, ત્રીજું બોલ વાલ્વ, ચોથું પ્લગ વાલ્વ,
fifth one is diaphragm valve, sixth one is needle valve, seven one is butterfly valve, eight one is check or non-return valve, and ninth one is control valve. So all these types of valve we are detailed study about these types of valve in the next lecture. Okay, so these are the importance in the GTU questions. Okay, types of valve.